તપાસ કાગળ 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 ચાલુ છે ચાલુ છે ચાલુ છે. ચમરબંધીને નહીં છોડીએ નહીં છોડીએ નહીં છોડીએ. અરે આ બધું સાંભળીને મારા કાન પાકી ગયા છે. સાંભળી લો સરકાર અને અધિકારીઓ, આ બધું અમારે નથી સાંભળવું. અને ગુજરાત હાઈકોર્ટે આજે બહુ સ્પષ્ટ શબ્દમાં કીધું છે કે પેલા કંઈ કરવું નથી અને પછી કોઈ ઘટના બને તો એમ કહી દેવાનું કે આ તો થયું, હવે બધું ભગવાન ઉપર નાખી દેવાનું. આપણે તો શું કરી શકીએ એમ. અરે શું કરી શકીએ? જો તમે ભ્રષ્ટાચાર ના કર્યો હોત, તમે લોકોના જીવની કદર કરી હોત, તમે તમારા પદ અથવા તો તમારા હોદ્દાનો ઉપયોગ કરી અને આવા ગેરકાયદેસર ઉભા થયેલા ગેમ ઝોનને અટકાવ્યા હોત તો આજે 27 લોકોના જીવ ના ગયા હોત. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું કિશન કાટેરિયા. કિશન, આ લોકો કેમ અટકાવે? તમે મને જવાબ આપો. આ અટકાવી દીધા હોત તો હપ્તા બંધ થઈ જાત, મોટા મોટા સાહેબોને ત્યાં જવા માટેની ઘટનાઓ બંધ થઈ જાત. જે રાજકોટના નેતાઓ ગાંધીનગર ભલામણ કરવા આવ્યા હતા કિશન, એ લોકોના ખિસ્સા કોણ ભરે છે? તો આ ઘટના તો અટકવાની જ નથી. આ ઘટના અટકી હોત ને કિશન, તો મોરબી બાદ આ ઘટના હટકી ગઈ હોત. મોરબીની ઘટનામાં દાખલો બેસાડી દીધો હોત તો ન થયું હોત હરણી અને ન થયું હોત રાજકોટનું અગ્નિકાંડ. કારણ કે સુરતની ઘટના બની ત્યારબાદથી આખું રાજ્ય એક્શનમાં હતું. હાઈકોર્ટ પણ સામે પણ એડિશનલ જનરલે સોગંદનામું કર્યું હતું કે હવે આના માટે અમે નિયમો બનાવ્યા છે, ફાયર સેફટીના નિયમો બનાવીએ છીએ. પણ જે આઈએસ અધિકારીઓના ભરેસે આપણી સરકાર આખા શહેરો આપી દે છે, રાજકોટ, અમદાવાદ, સુરત, બરોડા. આઈએસ અધિકારીઓ ક્યારે એસી ચેમ્બરની બહાર નીકળે છે ખરા? ના. સિવાય કે કોઈ લગ્નોમાં જવાનું હોય. નહીં કિશન, આ મોજ મસ્તી કરવા માટે જે તમે આજે ફોટા બતાવતા હતા, આ મોજ મસ્તી કરવા માટે હેલ્મેટ લઈને આ જ અધિકારીઓ આ જ ગોકાર્ટમાં કાર ડ્રાઈવ કરવા ગયા હતા ને એ જ ગોકાર્ટના પેટ્રોલ ડીઝલના કારણે આજે આખું ગેમ ઝોન સળગી ગયું. તો સવાલ તો એ થાય કે નરાધમમાં પૈસા તમારે બનાવવા, ભ્રષ્ટાચાર તમારે કરવો, અને આજે તમારા પાપે 27 લોકોના મોત થાય, જેની હાઈકોર્ટ ગંભીર નોંધ લે કે હવે અમારે તમારા આવા કાગળોના સોગંદનામા નથી જોતા. હાઈકોર્ટે દીક્ષિત શું કીધું ખબર? કા સોગંદનામા જ નથી જોતા, તમે કાર્યવાહી કરો ભાઈ. અને કે શેની આમાં તપાસ છે નહીં એમ. શું તપાસ શું? એમ ક્લિયર છે કે ભ્રષ્ટાચાર થયો. બિલકુલ આ તમામની વચ્ચે હાઈકોર્ટનું જ વલણ છે કિશન. હાઈકોર્ટ પર જ આપણે આવીએ છીએ કારણ કે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટ લાલ ગુમ છે. અમારે કોઈ સોગંદનામા નથી જોવા તેવું નામદાર હાઈકોર્ટે કહ્યું. એસઆઈટી માત્ર તમને એક પિક્ચર જ બતાવે છે. હાઈકોર્ટે કહ્યું ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી જોઈએ છે, સેક્રેટરી કક્ષાના વ્યક્તિ સમગ્ર મામલે તપાસ કરે, ઉચ્ચ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ જરૂરી, શિસ્ત ભંગના પગલા લેવા હાઈકોર્ટે ટકોર કરી. એસઆઈટી રિપોર્ટની રાહ જોવાની કોઈ જરૂર નથી. મોરબીમાં પણ 1 વર્ષ માટે રાહ જોઈ હતી, હાઈકોર્ટે કહ્યું. અને હજુ પણ આ જ પ્રકારની જે ઘટનાક્રમ છે તે કિશન થઈ રહ્યો છે. બિલકુલ, મોરબીમાં 1 વર્ષ રાહ જોઈ હતી એસઆઈટી રિપોર્ટની. ફાયર સેફટી હવે મોટો ઇસ્યુ બની ગયો છે. દુર્ઘટનાઓમાં અધિકારીઓની સીધી બેદરકારી છે. આવું હાઈકોર્ટને દેખાય છે પણ આવું એસઆઈટીને નથી દેખાતું. મોરબી પુલ, હરણી બોટ, રાજકોટ અગ્નિકાંડમાં બેદરકારી, અધિકારીઓની બેદરકારી છતી થઈ છે. અમારે કોઈ સોગંદનામા નથી જોતા. હાઈકોર્ટે કહ્યું અમારે ઠોસ પગલા લેવાના છે. કોઈ કમિશનરનું અમે સોગંદનામું નહીં સ્વીકારીએ. અને 15 દિવસમાં તપાસ કરીને દીક્ષિત હાઈકોર્ટે રિપોર્ટ માંગ્યો છે કે રિપોર્ટ આપો, વાર્તાઓ નહીં ભાઈ, સ્ક્રિપ્ટો નથી જોતી. કિશન, ખાલી તમને કહું કે મોરબી કાંડ પછી સ્ક્રિપ્ટ આવી હતી ને, એ સ્ક્રિપ્ટનું હરણીમાં પુનરાવર્તન થયું. અને હરણી કાંડ પછી જે સ્ક્રિપ્ટ આવી હતી ને, આ સ્ક્રિપ્ટનું અગ્નિકાંડમાં પુનરાવર્તન. ખાલી કાગળ અલગ હોય છે, કિસ્સા અલગ હોય છે, ટીપીઓ સુધી પહોંચ્યા અને મૃતક અલગ હોય છે. બાકી સુધી પહોંચ્યા, ટીપીઓ સુધી પહોંચ્યા. કેમ તાકાત નથી સાહેબ કે તમે રાજકોટના કલેક્ટર, તત્કાલીન કલેક્ટરને બોલાવીને પૂછો? કેમ તાકાત નથી કે પૂર્વ કમિશનર કોણ હતા? કેવી રીતે પૂછાય ભાઈ? બોલાવીને પૂછો. કેવી રીતે પૂછાય? એ જ કમિશનરે ત્યાંના સ્થાનિક નેતાઓના કામ કર્યા છે, એ જ કમિશનરોએ ત્યાંના કોર્પોરેટરોના કામ કર્યા છે, ખિસ્સા ભરવાના કામ કર્યા છે. કેવી રીતે પૂછો? પૂછો તો ખરા. ના પૂછાય. કારણ કે જી હજુરી આ દેશને ના ગુજરાતને બદનામ કરી રહી છે. બદનામ છોડી દો, મોતના મોઢામાં ધકેલી રહી છે. ટકાવારીના સેટિંગ જે 20% સેટિંગ છે ને, એને આ બધું કોરી ખાતું છે ભાઈ.
આ 20% સેટિંગ નડે છે, બાકી કઈ નથી. તમારા બાપે ભ્રષ્ટાચાર એટલો થઈ ગયો કે મોતના આંકડાઓ ગણો ને, તમારા કાંડમાં મોતના આંકડાઓ 150 ઉપર. કેટલા મોતના આંકડાઓ. દીક્ષિત, મને આજે એક જણાનો ફોન આવ્યો. આ નેશનલ હાઈવે પર એક્સિડન્ટ થાય છે ને, એનું કારણ શું ખબર તમને? ઇનલીગલ ડિવાઈડર, કે જે નેશનલ હાઈવે ઓથોરિટીએ ડિવાઈડર મૂક્યા જ નથી, પણ એ રોડ ઉપર ક્યાંક નેતાની હોટલ છે ને એ ચાલે એટલા માટે ત્યાં ઇનલીગલ ડિવાઈડરો સેટ કરવામાં આવ્યા છે ને એના કારણે કેટલા બધા લોકોના એક્સિડન્ટ, કેટલા બધાના લોકોના મૃત્યુ થાય. હાઈવે ઉપર ઓછા ડિવાઈડર એ કેન્દ્ર સરકારનો નિયમ છે કે જેટલા ઓછા ડિવાઈડર એટલા ઓછા અકસ્માત. પણ કેન્દ્ર સરકારને ખબર ન હોય ને કે આ નેતાની હોટલ આવતી હોય રસ્તામાં, આ ખબર હોય અને આમાં તો આ ધંધા થોડા થાય. એની હોટલ ચલાવવા લોકોના મૃત્યુ થાય, આ પરિસ્થિતિ છે. એટલે કિશન, તમારા ઘર ચલાવવા ગેરકાયદેસર તમારા ઘર ચલાવવા આજે 70 ના મોત થાય. આ તમારા જ સાલાઓ, તમે જ પૈસા લઈ ગયા હતા ને, આ ભ્રષ્ટાચારનો પૈસો તમે જ ઘર ભેગો કર્યો હતો ને, અને એનું પાપ આજે ગુજરાતની જનતાએ ભોગવ્યું. પણ હવે બસ છે સાહેબ, હવે હાઈકોર્ટે કહી દીધું. કિશન, તમને ખબર છે આજે રાજ્યના મુખ્યમંત્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું. મુખ્યમંત્રીને બિલકુલ ખબર નહીં કે અહીંયા આ કૌભાંડ કરીને બેઠા છે. હું મુખ્યમંત્રીને કે સરકારને ન ખબર હોય કિશન, આ નીચલી કક્ષાના સેટિંગ હોય અને નીચલી કક્ષાના સેટિંગોના કારણે સરકારને પણ બદનામ થવાનો વારો આવે. આજે આ જ મુદ્દે અમારે ચર્ચા કરવી પડે છે. અમને નથી ગમતી આ મુદ્દે ચર્ચા કરવા માટે. આપણી સાથે હેમાંગ ગોસાવડા રાજકોટથી કોંગ્રેસમાંથી જોડાઈ ગયા છે, ભારતીય જનતા પાર્ટીમાંથી દીપકભાઈ જોશી જોડાઈ ગયા છે. સરકાર તરફથી પક્ષ મૂકશે, કારણ કે દાદાએ તો આજે દુઃખ વ્યક્ત કરી દીધું, દર્દ પણ કર્યું. દીપકભાઈ, સૌથી પહેલા તમારી પાસે આવું છે. આ ભૂપેન્દ્ર દાદાએ આજે દુઃખ પણ વ્યક્ત કર્યું, પણ અધિકારીઓ પર પગલા ક્યારે ભરાશે ને ગુજરાતની જનતા જવાબ માંગી રહી છે. હાઈકોર્ટે પણ કહ્યું. દીક્ષિતભાઈ, તમારી વાત સાચી છે, લાગણી વાળો વિષય છે, અને જે કંઈ ઘટનાઓ બની છે હમણાંથી એ દરેકમાં દુઃખદાયક છે. જો કે હાઈકોર્ટ પોતે પણ એટલી સિરિયસ છે, સરકાર પોતે પણ સિરિયસ છે. વાત સાચી છે, નાના નાના માણસો જ્યારે આવી કંઈક વસ્તુ, અધિકારીઓ કંઈક ક્યાંક કોઈક ભ્રષ્ટાચાર કરતા હોય છે અને એના લીધે પરિણામ બહુ મોટું ભોગવવું પડતું હોય છે અને એના લીધે સરકારની પણ બદનામી થતી હોય છે. પણ આ રોકાવું બહુ જરૂરી છે. હું માનું છું ત્યાં સુધી રેર કેસમાં પણ આ વખતે સજા થવી જોઈએ અને થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હાઈકોર્ટે હરણીવાડી જે મેટર થઈ એની અંદર, મોરબી કાંડ થયો એની અંદર પણ કોન્સ્ટન્ટ થયું છે, અને આની અંદર પણ, કારણ કે તરત જ જ્યારે કોઈ પણ આવા ઇન્સિડન્ટ્સ બને છે એટલે માનીએ છીએ ત્યારે સુઓ મોટો અને PIL તરત દાખલ થઈ જાય છે. એટલે હાઈકોર્ટનું પોતાનું પણ આની અંદર દેખરેખ હોય છે. પણ હું એવું માનું છું, નાના નાના અધિકારીઓ અથવા તો જે કંઈ અધિકારીઓ પણ એ જવાબદાર અધિકારીઓ ના પરિણામે આ ઘટનાઓ બની રહી છે, જે ન બનવી જોઈએ. અને આ વખતે નહીં, હું તો દરેકમાં કહું, હરણીમાં અને મોરબી કાંડ, સાહેબ, મોરબી વખતે થોડી કાર્યવાહી થઈ હોત, હરણી વખતે જો અધિકારીઓને પાંજરે પૂર્યા હોત ને તો આ ઘટના કદાચ અટકી ગઈ હોત. સાહેબ, આ ઘટના ન થઈ હોત. દીક્ષિતભાઈ, આમાં શું છે કે સબજુડિસ જ્યારે મેટર થઈ જતી હોય, સુઓ મોટો થઈ જતો હોય, ત્યારે સુઓ મોટોથી હાઈકોર્ટ પોતે ઇન્ટરફિયરન્સ થતી હોય, ત્યારે આખી દેખરેખ હાઈકોર્ટના અંડર થતી હોય. સાહેબ, એવું હાઈકોર્ટે શું કામ કરવું પડે? પદ અધિકારીઓ ક્યાં છે, સરકારના અધિકારીઓ ક્યાં છે? હાઈકોર્ટ એટલી પણ ફ્રી નથી કે આ બધામાં સુઓ મોટો કરે. હાઈકોર્ટને ત્યારે આવવું પડે છે જ્યારે ચૂંટાયેલી પાંખ ફેલ જાય રાજકોટની, ત્યાં મૂકેલા અધિકારીઓ ફેલ જાય, ત્યારે હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરવો પડે. ને હાઈકોર્ટે બહુ સ્પષ્ટ કીધું, તમે સાંભળો તો ખરા, કે SIT શું રમો છો, શું તપાસ? મોરબીમાં એક વર્ષે તપાસ આવી હતી. હાઈકોર્ટનું કહેવું છે આજે, કહેવાનો મતલબ કે જ્યારે જેવી કોઈ પણ ઘટના બને છે તરત જ સુઓ મોટો અથવા તો PIL એમાં દાખલ થઈ જાય છે, એની એપ્લિકેશન આવી જાય છે. અને એટલા માટે હાઈકોર્ટે પોતે અંદર ઇન્ટરફિયરન્સ કરવું જ પડે જ્યારે આવી બાબતો આવતી હોય ત્યારે. એટલે હું માનું છું ત્યાં સુધી કે જે સીટનો જે રિપોર્ટ આવશે એની અંદર સ્પષ્ટ થઈ જશે. હા, એક છે, અધિકારીઓની આની અંદર મિલીવકત છે ને છે. સાહેબ, અધિકારી રાજનો અંત ક્યારે હતો? કેમ અધિકારી રાજનો અંત નથી આવતો ને તમારા ને મારા ભાઈ, તમારા ને મારા બેનના મૃત્યુ થાય, આપણા ગુજરાતીઓના મૃત્યુ થાય? હું કહું છું, જ્યાં જેનું ફોલોઅપ આવતું હોય, જ્યાં જેની જવાબદારી આવતી હોય, પણ એ જવાબદારીમાંથી પોતે દૂર થતા હોય ત્યારે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. કારણ કે આ બધા ફોલોઅપ જે થતા હોય છે, જે કંઈ પ્રિન્સિપલ ઓફ વર્ક જે આવતા હોય છે, અધિકારીઓના અંદર આવતું હોય છે. એટલે સ્વાભાવિક વાત છે કે એ લોકો પોતાની ફરજથી દૂર થાય છે. ક્યાંક ભ્રષ્ટાચારની બાબત આવતી હોય, ક્યાંક કોઈક રિલેશનવાળી વાતચીત આવતી હોય,
તો આ બધી બાબતોના લીધે અલ્ટિમેટલી તો ગુજરાતની પ્રજા પોતે ભોગવી રહી છે, અમે પોતે પણ સ્વીકારી રહ્યા છીએ. બિલકુલ. હેમાંગભાઈ, શું કહેશો? હાઈકોર્ટે પણ આજે કહ્યું, મારો તમને એ પણ પ્રશ્ન છે, ખાલી સત્તા પક્ષનો વાક છે, પણ વિપક્ષના નેતા પણ થોડાક દિવસ પહેલા રાજકોટથી એવું કહેતા હતા કે મને ખબર નથી, તો ભૂલ તો વિપક્ષની પણ છે. જનતાએ કદાચ પરસોત્તમભાઈને 60% વોટ આપ્યા, 3% મત તો પરેશભાઈ વડા નીકળ્યા હતા. અને એટલે આમાં કોણ મર્યું હશે, કોણ નહીં હોય? કિશન, આમાં કોઈ કોંગ્રેસનો કાર્યકર્તા હશે, કોઈ ભાજપનો હશે. અને તો સાહેબ, ધ્યાન તો બંને રાખવું તમે પડશે. તો ડે 1 થી એક સવાલો ઉઠાવ્યા હતા આખી બાબતમાં કે આમાં આ રીતે ભીનું સંકેલાશે, આ રીતે ભીનું સંકેલાશે, એવું તમે ડે 1 થી કહેતા આવ્યા છો. અને આજે હાઈકોર્ટે પણ એ જ શબ્દો ઉપર ઝાટકણી કાઢી, ન્યાયની અપેક્ષા રાખવી કે મૂકી દેવી. સૌથી પહેલી વાર કરું કે દીપકભાઈએ જે બધી સબજુડિસની ને વાત કરી એ વાતમાં કોઈ તથ્ય નથી. એ ઊંધે પાટે ગાડી ચલાવવા માટે સબજુડિસની વાત કરી છે. જો તમે સબજુડિસની વાત કરો તો સીટનો ભંગ કરી નાખો ને. મેટર સબજુડિસ થઈ ગઈ તો સીટ શું કરે છે? મારી બહુ સ્પષ્ટ વાત સાંભળો સાહેબ કે સીટનું નામ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ નથી દીક્ષિતભાઈ, ઇટ ઇઝ સેબોટેજ ઓફ ઇન્વેસ્ટિગેશન ટીમ છે. સત્યાનાશ પુરાવાનો કરવા માટે જ આ સીટ બનાવવામાં આવી છે. નામદાર અદાલતને મારી વિનંતી છે, જો જજ સાહેબો ટીવી જોતા હોય તો સેક્રેટરી શું કામ? હાઈકોર્ટ જજની નીચે તપાસ કેમ સીધી નથી થતી? મારી વિનંતી છે કે આપ આ વાત આજે ગુજરાત ફર્સ્ટ જોઈને સ્વીકારો. સેક્રેટરી તો એના ને એના છે, સુભાષ ત્રિવેદીની જગ્યાએ બીજા ભાઈ આવશે, એ સેબોટેજ ઓફ ઇન્વેસ્ટિગેશન કરવાના છે. કારણ કે આમાં આખી સરકાર સંકળાયેલી છે. કોઈ વ્યક્તિગત આપણે આખી જે તપાસ છે એ બહુ સ્માર્ટ મૂવથી ખોટે રસ્તે ચડાવે છે, અધિકારીઓને બલી બનાવે છે. જે દિવસ અગ્નિકાંડ થયો એના 3 દિવસમાં જે કાંઈ 5-6 અધિકારીઓ પકડાણા એ પછી સીટે આજ સુધી શું કર્યું? એની પહેલી મુદત આખી પૂરી થઈ ગઈ, ત્યાં લગી સીટે બીજા કોઈને પકડ્યા? ક્યાંય કોઈ જાહેરાત કરી? કાંઈ જ નહીં. લોકોને કીધા કરે છે. હવે સીટની મુદત લંબાવી, સુભાષભાઈ રિટાયર થાય ત્યાં લગી સીટ હલાવશે, પછી સ્પેશિયલ ડેપ્યુટેશનમાં સીટ ઉપર આવશે, એટલે બંગલો મળશે, ગાડી મળશે, બધું આપશે. કારણ કે 4 કે 5 જેટલી સીટ થઈ એના વડા સુભાષભાઈ ત્રિવેદી છે. કેમ બીજો કોઈ કોમ્પિટન્ટ ઓફિસર ગુજરાતમાં છે જ નહીં? બીજો કોઈ જ નથી. પેલા અમારે તો જે રાજુ ભાર્ગવ હતા એને તો આ સીટના ચેરમેનનું ઇન્સલ્ટ કરીને કહી દીધું કે તમે મારાથી જુનિયર છો, યુ કેન નોટ કોલ મી. તો સિનિયર અધિકારી મળ્યા જ નહીં. એટલે જે આખો અગ્નિકાંડ છે દરેક જગ્યાનો, તક્ષશિલાથી લઈને રાજકોટ ગેમ ઝોન, બધે જ ભારતીય જનતા પાર્ટીનો વરવો ચહેરો ખુલ્લો થાય છે. મેં એક માગણી કરી હતી કે જ્યારે આ ભાઈઓ રિમાન્ડ ઉપર છે ત્યારે એનું વિડીયો રેકોર્ડિંગ કરો, શું રિમાન્ડમાં બોલે છે. હાઈકોર્ટને મૂકો, પ્રજાને ન બતાવો તો. પણ રેકોર્ડિંગ નથી કર્યું, કારણ કે એ લોકોએ નામ આપવાનું શરૂ કર્યા હોય કે આ પદાધિકારીની દબાણ હતી, આણે કીધું એટલે અમે આમ કર્યું. એટલે એ બતાવી શકાય એમ નથી. અને મારો છેલ્લો સળગતો પ્રશ્ન છે કે જો અધિકારીઓએ દેશ ચલાવવાનો છે, અમદાવાદ, સુરત, વડોદરા, મોરબી, રાજકોટ જો અધિકારીઓએ ચલાવવાનું છે તો પદાધિકારીનું કામ જ શું છે? ગાડીમાં ફરવાનું છે. તમારી બાંધકામ સમિતિ છે, તમારી ફાયર સમિતિ છે, આ બધા ચેરમેનો શું જલસા કરવા અને પ્રજાના પૈસા ઉડાડવા જ બેઠા છે? એની જવાબદારી નથી થતી? જો અધિકારીઓ જવાબદાર છે તો પછી વિસર્જન કરી નાખો. ભલે દેશ અધિકારીથી ચાલે, આવા ભ્રષ્ટ પદાધિકારીઓને માથે નચાવવા એના કરતા પ્રજા એટલી તો સુખી થશે. તમે તપાસ કરો કોનો ફોન હતો. નીતિન રામાણી 4 કલાક બોલાવ્યા એમના કોર્પોરેટરને, 4 કલાક પછી સીટે ચૂપ, નીતિને ચૂપ. રામભાઈ બોલ્યા મોટેથી કે મેં પૈસા દીધા હતા, પછી રામભાઈએ ચૂપ, સરકારે ચૂપ. કાનાબાર સાહેબે અમરેલીથી કીધું કે 2.5 લાખ મારી પાસેથી લીધા હતા, મેં આનંદીબેનને કીધું હતું. આનંદીબેન ગયા પણ ઓફિસર અહીંયા છે. એટલે ક્યાંક આખી જે બાબત છે, આપ બને તો કિશનભાઈ, દીક્ષિતભાઈ ખૂબ સરસ બોલો છો, વિચારો છો. વિચારો
કે દિલ્હી લગી પેટનું પાણી હલતું નથી ને આવા અધિકારીઓ એમના એમ બેઠા છે, કોણ એને સાચવે છે? વિપક્ષ સાચવે છે? કોણ સાચવે છે? બિલકુલ. તમે ને તમે સાચવો છો ને સાચવવાનું આનો કારણ પણ તમે આનો છુપાડી સારો નથી જવાબ શકતા. દીપક જોશી સાહેબ આપી કારણ કે શકશે. દીપકભાઈ પણ સમાચાર આવી ગયા છે તમામની વચ્ચે. રાજકોટ અગ્નિકાંડમાં મોટી માછલીઓને પકડવાનો સમય નજીક આવી ગયો છે. હાઈકોર્ટની તીવ્ર ઝાટકણી બાદ હવે પગલા લેવાનો સમય છે. હાઈકોર્ટે પૂછ્યું, મોટી માછલીઓ ઉદ્ઘાટનમાં હતી એ ક્યાં ગઈ? હાઈકોર્ટે સરકારને આકરો સવાલ પૂછ્યો, મોટી માછલીઓને હજુ સુધી કેમ નથી પકડી? જોકે ગુજરાત ફર્સ્ટે સૌથી પહેલા તમામ પર સવાલો ઉઠાવ્યા હતા. મોટી માછલીઓ નહીં બચે અને ગુજરાત ફર્સ્ટ આના માટે અવાજ ઉઠાવતું આવ્યું છે. રાજ્ય સરકારની કડક સૂચના બાદ ગમે ત્યારે પગલાની સંભાવનાઓ છે. અગ્નિકાંડના તમામ પાપીઓની સજા એ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આ લડત પણ ચાલુ રહેવાની છે. દીપકભાઈ, પદ અધિકારીઓનો જો કંટ્રોલ નથી અધિકારીઓ પર, તો પછી પદાધિકારીઓને શા માટે પદ ભોગવવા દેવું? મેયર, સ્ટેન્ડિંગ કમિટી, ફાયર કમિટી, હોસ્પિટલ કમિટી, XYZ, અને આ કમિટીમાં હોદ્દા લેવા માટે મોટી મોટી ભલામણો થાય છે. એના માટેનું લાયસન્સિંગ તો અત્યારે ગાંધીનગરમાં મેયરની સિલેક્શન આપણે જોઈએ જ છે. હા, કે રોજ ભલામણના રોજ 5 નેતાઓ ભલામણના પહોંચે 5 છે. આવે છે લોકોને. પદાધિકારીઓનો જ્યારે અધિકારી ઉપર કંટ્રોલ ન હોય તો પદાધિકારી રહેવા માટે લાયક નથી. સ્વાભાવિક વાત છે. એ તો એક લીટીનો જવાબ બધાએ આપવો પડે. બધા સ્વાભાવિક વાત છે. પરંતુ હેમાંગભાઈએ જે વાતચીત કરીને એક તરફી ક્યારે પણ વાતચીત નથી. એમણે કીધું કે સબજુડિસ હું વાતચીત કરું છું. તો શું હાઈકોર્ટમાં અત્યારે આ મેટર નથી ચાલતી? એને શું કહી શકીએ હેમાંગભાઈ? આપણે સબજુડિસ ન કહી શકીએ? હાઈકોર્ટ ડે ટુ ડે રિપોર્ટિંગ નથી માગતી? એને શું કહી શકીએ આપણે? માત્ર ને માત્ર આક્ષેપો કરવાથી કોઈ વસ્તુ બંધ જ થઈ જતી. અમે આજે જ્યારે મુખ્યમંત્રીશ્રીએ કીધું છે અને જ્યારે રિપોર્ટ પણ મુકાયો છે ત્યારે સ્પષ્ટ છે એમાં કે જે પદાધિકારી હશે તો એની એ પણ હશે, નેતા આવશે તો એનો પણ વાંક નીકળશે. સ્વાભાવિક વાત છે. પૂછપરછ થઈ હતી 4 કલાક નીતિન રામાણીને લઈ જ ગઈ હતી પોલીસ પૂછવા માટે. એટલે કહેવાનો મતલબ કે આમાં અધિકારીઓને એકલા સંડોવાના કે ખાલી પદાધિકારીઓને બચાવી નાખવાના એવી કોઈ વાત નથી. અને બીજી વાત છે કે તમને ધારો કે સરકાર ઉપર વિશ્વાસ ના હોય તો હાઈકોર્ટ ઉપર તો છે ને તમને. જ્યારે એની પાસે મેટર છે, ડે ટુ ડે રિપોર્ટિંગ થઈ રહ્યું છે, સીટ પોતે એનો રિપોર્ટ આપવાની છે, તો એના ઉપર તો ભરોસો રાખો. એટલે માત્ર ને માત્ર તમે એમ કહો છો કે સબ જ્યુડિસ મેટરની હું વાતચીત કરું છું. મેં ક્યારેય એવી વાતચીત નથી કરી. હાઈકોર્ટની અંદર મેટર પેન્ડિંગ છે. હાઈકોર્ટ પોતે ડે ટુ ડે મોનિટરિંગ કરી રહી છે. અને બીજી એક વાત છે કે જ્યારે કોઈ પણ આવા ઇન્સિડન્ટ્સ બને છે ત્યારે તરત જ કોઈક ને કોઈક પહોંચી જાય છે. તો સ્વાભાવિક વાત છે કે હાઈકોર્ટ પોતે પોતાનું કાર્ય કરી રહી છે અને સરકાર એમાં રિપોર્ટ આપે છે. દીપકભાઈ, તમે હેમાંગભાઈને પૂછ્યું, હાઈકોર્ટનું તમામ જગ્યાએ માન સન્માન થવું જોઈએ. આ તમે પણ સ્વીકારો છો, હું પણ સ્વીકારું છું. ન્યાયપાલિકા છે. અમે તો પણ હું તમને ડોક્ટર સાહેબ, અમે મારું ઈચ્છીએ છીએ કે આ મુદ્દે રાજનીતિ ના થાય. મારે સાહેબ તમને એટલું પૂછવું છે કે હાઈકોર્ટ નું માન સન્માન છે, તો આજે આજ હાઈકોર્ટે કહ્યું કે મોટી માછલીઓ પકડાવી જોઈએ. Yes. આ હાઈકોર્ટના શબ્દ છે. તમે પણ જોયું છે હાઈકોર્ટે આજે જબરદસ્ત ઝાટકણી કાઢવી પડી અધિકારીઓ માટે. હાઈકોર્ટને તમે પણ- મને એઝ એ ભાજપના પ્રવક્તા તરીકે આવ્યો છો, સરકારમાં પણ વાત મૂકશો, કેમ સરકાર મોટા માછલાઓ એટલે કે મોટા અધિકારીઓ ઉપર કાર્યવાહી નથી કરતી? આ IAS IPS નું એસોસિએશન છે, એનો સરકારને ડર છે કે એસોસિએશન કા લેક થઈ જશે, કોઈ કામ નહીં થાય, કે પછી બીજી કોઈ સરકારને વાત છે? એમની પાસેથી કામો લેવાના છે એનો ડર છે? કારણ કે કામો પણ લેવાના છે. મારે administration. નામ સાથે કોઈ એ નથી કરવી. હા, ના, અમારે નામ સાથે નથી પણ અને વાત. અમે તો વાસ્તવમાં આ પણ હું મુદ્દે તમને કહી રાજનીતિ જ દઉં નથી કે કરવા IPS માંગતા. અધિકારીઓ સામે પણ કાર્યવાહી થઈ છે અને આજની તારીખમાં કદાચ મારા ઈશારાથી તમે સમજી પણ શક્યા હશો એ જેલના સળિયા પાછળ છે. સવાલ એટલો છે કે જ્યાં મોટી માછલી ને નાની માછલીઓની વાત જ ન હોય, જે જવાબદારો છે તમામ ઉપર પગલા લેવાશે. આમાં મોટી માછલી કે નાની માછલીની વાત ન હોય. હા, હાઈકોર્ટ પોતે જરાક પોતે પોતાના ઉશ્કેરાટમાં આવીને કીધું છે અને સ્વાભાવિક વાત છે કે ઇન્સિડન્સ એવો બન્યો છે કે જેની અંદર આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ન હોય, આમાં કોઈ પણ ઢીલાસ ન હોય અને એ બાબતમાં એમણે કીધું છે, એમાં કોઈ સ્પષ્ટ બાબત છે કે આમાં કોઈ પણ બાકી ન રહેવો જોઈએ. સ્વાભાવિક વાત છે, સીટના રિપોર્ટ આવશે ત્યારે તમે જોશો કોઈ પણ માણસ બાકી નહીં રહે. એ બહુ સ્પષ્ટ બાબત છે. આમાં ડોક્ટર સાહેબ, કેટલો ભરોસો? સીટ ઉપર કેટલો ભરોસો? તપાસ ઉપર કેટલો ભરોસો? મને તો ભરોસો નથી, ગુજરાતની પ્રજાને નથી.
પણ હાઈકોર્ટને સીટ ઉપર ને તપાસ ઉપર ભરોસો નથી. હાઈકોર્ટે આજ સ્પષ્ટ કીધું કે સેક્રેટરી કક્ષાનો તપાસ કરાવો. ભરોસો હોત તો હાઈકોર્ટે આ ના કીધું હોત. અને બીજી વાત કરું આપને કે સબજ્યુડિસ મેટરમાં હાઈકોર્ટે ક્યાંય તપાસ કરવાની ના પાડી નથી. સબજ્યુડિસ મેટરની જે વાત દીપકભાઈ કરે છે એ ગુમરાહ કરનારી છે. અને સાંભળો, આજનું હું બહુ સેન્સિબલ વિધાન કરું છું કે ભૂપેન્દ્રભાઈ અતિ સજ્જન માણસ છે, ભગત માણસ છે, કોઈ ચોક્કસ પંથને ફોલો કરે છે, એના કાર્યક્રમોમાં જાય છે. આજે એમણે કીધું કે આવી ઘટના અમારી ક્યાંક ભૂલ થઈ છે અને દુઃખ વ્યક્ત કર્યું. જો ઈ સાચા ધાર્મિક હોય ને તો આજ રાજીનામું આપી દેવું જોઈએ. એની ઘટના એના શાસનમાં આટલા લોકો જીવતા ભૂંજાય અને એનો આત્મા જો કકડ્યો નહીં તો મને નવાઈ લાગે છે. હેમાંગભાઈ, રાજીનામું આપવાથી આવી ઘટનાઓ બંધ થઈ જશે, અટકી જશે. હું તો એવું કહું છું, તમારી વાત સાથે એટલે સહમત નથી. જવાબદાર હતા એના હું સહમત નથી. હું તો ભૂપેન્દ્રભાઈને એવું કહું છું. સૌથી પહેલા રાજકોટના મેયરનું રાજીનામું હોવું જોઈએ. ના આપે તો ડાયરેક્ટ મુખ્યમંત્રી નહીં, ત્યાંના સ્થાનિક એક પણ માણસ અધિકારીઓ પર દંડો ચલાવવો જોઈએ. અધિકારીઓ પર દંડની મારું જરૂર કેવું છે. એવું છે કે તમે દંડો ચલાવો. રાજીનામું આપવાથી હેમાંગભાઈ રાજનીતિ છે. રાજીનામું આપવાથી આવી ઘટના અને મેં બહુ સ્પષ્ટ કહ્યું વસાવડા સાહેબ કે આમાં આપણે રાજનીતિ નથી કરવી, પ્રજાનીતિ કરવી છે. પ્રજાનીતિ જ થાય છે. લાલ બહાદુર શાસ્ત્રીજીએ રાજીનામું આપ્યું હતું એ દેશને ખબર છે. એક રોડ એક્સિડન્ટ થયા પછી એમણે રાજીનામું આપ્યું હતું. એટલે ક્યાંક જો એમને એવું લાગ્યું હોય કે આ મારા શાસનની ભૂલ છે, મેં આ ભૂલ કરી છે, મારા શાસનને લીધે આ થયું છે, તો પ્રાયશ્ચિત કરવું એ એક માનવ ધર્મ છે. હવે તમે જે વાત કરી કે મેયરનું રાજીનામું લેવું જોઈએ, સ્ટેન્ડિંગનું રાજીનામું લેવું જોઈએ, તો હું એક સ્ટેપ આગળ કહું છું. કોર્પોરેશન સુપરસીડ શું કામ નથી કરતા? ડે 1 થી વાત કરીએ છીએ. ચાલો આપણે માની લીધું કે રાજીનામું મુખ્યમંત્રીનું ઇટ શુડ બી સુપરસીડેડ. ધે હેવ એન્ટાયરલી ફેલ્ડ. અને તમે વિપક્ષને એટલે એમાં ઝાપટમાં નથી લઈ શકતો આ દેશનો, ગુજરાતનો કોઈ પણ નાગરિક કે 2 કોર્પોરેટર છે, એ બીજા વિસ્તારના, આ વિસ્તારના તો છે નહીં, વિપક્ષ છે જ નહીં, ધારાસભામાં નથી. 162 લોકો છે 82 માંથી. કોર્પોરેશન રાજકોટમાં 72 માંથી 2 કોર્પોરેટર, વસાવડા સાહેબ, તમે ક્યારના મુખ્યમંત્રી સાહેબને યાદ કરો છો. એટલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે આ મુદ્દે ખૂબ સંવેદનશીલતા સાથે દુઃખ વ્યક્ત કર્યું છે. ભૂપેન્દ્રભાઈ પટેલે આજે શું કહ્યું એક વખત આપણે સાંભળી લઈએ. દીપકભાઈને અને વસાવડા સાહેબને સંભળાવો. અને રાજકોટની વિધા બન્યા પછી આપણને એમ થાય કે ભાઈ આટલું બધું કામ કરીએ છીએ છતાંય ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ થાય છે. કેવી રીતે થાય છે કે ભાઈ આજે સૌથી પહેલી પ્રાયોરિટી એ આપણી માણસના જીવ માટેની હોવી જોઈએ. એમાં કોઈ જાતનું સમાધાન કોઈ પક્ષે, અધિકારી હોય કે પદાધિકારી હોય, બેમાંથી કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ. તો જ આનાથી નીકળાશે. અમે ગેમ ઝોન માટેની એસઓપી મેં કીધું બનાવી તો દીધી છે એમણે, અને પબ્લિક ડોમેનમાં પણ મૂકી છે કે આપણે પબ્લિકમાંથી પણ પૂછી લઈએ કે ભાઈ એમને પણ કંઈક અજવાની અંદર ઉમેરવા જેવું લાગતું હોય તો આપણે ઉમેરીએ, જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બને. હાર્દિકભાઈ જોડાઈ ગયા છે, એડવોકેટ છે આપણી સાથે. હાર્દિકભાઈ, આજે હાઈકોર્ટે ઘણું બધું કહ્યું, પણ સરકાર તરફથી ઘણું બધું ઘણીવાર થતું નથી. આપણે ભૂતકાળમાં જોઈએ, અમે ઘણી વખત ટીવીમાં ચલાવીએ છીએ કે હાઈકોર્ટ લાલ ગુમ થઈ, હાઈકોર્ટે ઝાટકડી કાઢી, હાઈકોર્ટે આ કહ્યું. અમદાવાદમાં પણ ટ્રાફિક નિયમન વખતે તમે જોયું તો હાઈકોર્ટે કીધું તો 10 દિવસ આ લોકો ચકાચક કર્યું કે ભાઈ ડિમોલેશન દૂર કર્યા, રસ્તા મોટા કર્યા, ટ્રાફિક નિયમન કર્યું. પણ આજે શું 10 દિવસ વ્યવસ્થા કેમ નથી ગોઠવાતી? આજે હાઈકોર્ટની જે આખી સુનાવણીમાં એક બહુ જ સૂચક અને ધારદાર વસ્તુ જે બહાર આવી છે ને, એ એકાઉન્ટેબિલિટીની આવી છે. કે એકાઉન્ટેબિલિટી કોની? આજે જે આ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવવાની વાત આવી છે ને, એ બી એકાઉન્ટેબિલિટી નક્કી કરવા માટે આવી છે. એસઆઈટી નિમાઈ ગઈ. એસઆઈટી એ આ પર્ટિક્યુલર ઇસ્યુમાં કોનો વાંક હતો, કઈ ચૂક રહી ગઈ હતી, જેના હિસાબે આ ટીઆરપી કાંડ બન્યો એની વાત થાય. પરંતુ એની અંદર ડાયરેક્ટ ની ઇનડાયરેક્ટ જવાબદારી પણ ઘણા બધાની હતી.
કે જેને એકાઉન્ટેબિલિટી છે કે જેને ધ્યાન રાખવાનું છે, જેમ કમિશનરની વાત આવી કે જે હેડ ઓફ ધેટ ઇન્સ્ટિટ્યૂટ છે કે આખી રાજકોટની જવાબદારી એના અંડરમાં છે, એના નીચેના લોકો કામ કરે છે કે નથી કરતા એ જોવાની જવાબદારી એમની છે. કદાચ કમિશનરે પોતે ઇન્ક્વાયરી કરવા નથી જવાનું હતું, પણ એની નીચેના લોકો કામ કરે છે કે નહીં એ જોવાની જવાબદારી એવી છે. તો ઘણાની કેવી છે ક્રિમિનલ લાયબિલિટી છે, જેમ આપણે એફઆઈઆરમાં જેમના નામ જોયા અથવા એફઆઈઆર થયા પછી જેને એરેસ્ટ થયા, આ બધાની ફરજની બેદરકારી એ લેવલની હતી કે જે ક્રિમિનલ લાયબિલિટીમાં કરી શકાય. અને બીજી એક આવશે કે જેમની સર્વિસ લાયબિલિટીઝ છે કે જેમની સર્વિસમાં ઉણપ રહી ગઈ, જેના હિસાબે આવા ઇસ્યુ પણ બની શકે અને બન્યા. તો એ માટેની સત્તા, એ લોકોને સજા આપવાની સત્તા એસઆઈટી પાસે નથી. એસઆઈટી ફક્ત આ ટીઆરપી કાંડ વિશે કરશે. તો આજે જે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવવાની જે વાત છે એ વાત છે કે કયા અધિકારીની કે કયા વ્યક્તિની કઈ ઉણપ રહી ગઈ કે જેની સામે શું પગલાં લઈ શકાય. દરેકને પર એફઆઈઆર ન થાય, જેની ઇનડાયરેક્ટ જવાબદારીઓ છે એને જેલમાં ન મોકલી શકાય, એના પર એની ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી થાય અને ડિપાર્ટમેન્ટલ સજાઓ થાય, એની સર્વિસમાં જે ઉણપ રહી ગઈ એવી વાત આવે. દરેક કાંડમાં દરેક વસ્તુ થયું તો એને સીધા જેલમાં જ મોકલાય એવું ન થઈ શકે, પણ ઇનડાયરેક્ટ જવાબદારીઓ પણ નક્કી કરવાની જરૂર છે. અને એમના માટેનું શું ફ્રેમવર્ક છે એના માટેની આ સ્પેશિયલ ટીમ બનાવવાની વાત થઈ, અને જેમાં સરકારે એવું કીધું કે અમે સોમવાર સુધી એના ગઠન કરી દઈશું અને આગામી સુનાવણીમાં એની પણ ચર્ચા કરવામાં આવશે. બીજું પણ હાઈકોર્ટે કહ્યું કે હજી નાની માછલીઓ જ પકડાઈ છે, મોટી માછલીઓ નથી પકડાઈ. એનું શું કારણ? એવું હાઈકોર્ટને કેમ એવું લાગ્યું, અથવા તો હાઈકોર્ટે કેમ આ ટિપ્પણી કરી હોય? હાઈકોર્ટે એક પ્રાઇમા ફેસી નજરથી જ્યારે આજે જે પ્રમાણેના અત્યાર સુધીના એફિડેવિટ્સ આવ્યા છે, દેખો સરકારનું હાઈકોર્ટે એવું પણ કહ્યું કે અમારા એફિડેવિટ નથી જોવા આવે, સોગંદનામાઓ અમે નહીં સ્વીકારીએ. એ સોગંદનામા એવી રીતની વાત હતી, એ અમે એનું વાક્યનું અનુવાદ નથી કરવાનું, આ ભાવાનુવાદ વાળી વાત છે. આજે જ્યારે રાજકોટનો ઇસ્યુ ચાલી રહ્યો છે તો એ રાજકોટના ઇસ્યુમાં રાજકોટના ટીઆરપી કાંડના જે ભૂલો છે એની સાથે સાથે આ એક બીજી પીઆઈએલ છે જે ફાયર સેફટીની 2020થી ચાલે છે, એની અંદર આ ઇસ્યુ મર્જ કરવામાં આવ્યો છે. તેની અંદર રાજ્યના તમામ મ્યુનિસિપાલિટીઝના નગરપાલિકાઓને પણ જોડવામાં આવ્યા છે. તો બીજા જે નગરપાલિકાને બીજી બધી જે મ્યુનિસિપાલિટીઝ છે એમણે પોતાના એફિડેવિટ આપ્યા કે અમારા ત્યાં શું કામ થયેલું છે, અમારા ત્યાં કેવી રીતની વ્યવસ્થા છે, કયામાં પરમિશન છે, કયા નથી. તો કોર્ટે એમ કીધું કે અમારે ઇન્ડિવિજ્યુઅલ નથી, આ ઇસ્યુ એક લાર્જર પ્રોસ્પેક્ટનો છે કે ગુજરાતનો કોઈ પર્ટિક્યુલર, ધારો કે સુરતની મ્યુનિસિપાલિટીઝ છે બહુ જ સરસ કામ કરે છે તો ત્યાં પતી ગયું નહીં આ ઇસ્યુ. આ ઇસ્યુ એવું જોઈએ છે કે ગુજરાતના તમામ મ્યુનિસિપાલિટીઝને તમામ વ્યક્તિઓ વ્યવસ્થિત રીતે એમનું કામ કરે અને ફાયરની કોઈ ઇસ્યુ ન થાય, એટલે લાર્જર પ્રોસ્પેક્ટ પર જોવામાં આવે. અને અમારે આવી ઇન્ડિવિજ્યુઅલ એફિડેવિટ્સ કે કોઈની વાત નથી, આ તમે લાર્જર પ્રોસ્પેક્ટ પર જોઈ અને જે સ્ટેટના જે ચીફ સેક્રેટરીઝ આવે અથવા જે ડિપાર્ટમેન્ટલ જે સેક્રેટરી આવે, જે સચિવ કહેવાય, એ સચિવની એક એફિડેવિટ આપો કે જે સંપૂર્ણ નીચેના તમામનું ધ્યાન રાખી અને એની સામે શું પગલાં થયા, એ કરેક્ટિવ મેજર શું છે કે જ્યારે કોઈની તકલીફ પડી હોય અથવા કોઈને ગુનો સાબિત થયો હોય તો એવાની જે તમે કોઈ કર્યું હોય, પગલાં લીધા હોય, એ તમામ વસ્તુની એક એફિડેવિટ સચિવ કક્ષાથી આવે એવી વાત કરવામાં આવી. બિલકુલ. તો આશા રાખીએ ડોક્ટર સાહેબ આપની એક પ્રતિક્રિયા ખૂબ નાની, મને મારી પાસે સમયનો અભાવ છે, આપ 30-40 સેકન્ડમાં વસાવડા સાહેબ આપની એક છેલ્લી પ્રતિક્રિયા, કારણ કે આપણો સમય પૂર્ણ થઈ ગયો છે. મેં બહુ સ્પષ્ટ કીધું છે કે આ વાક્ય સાંભળીને ગુજરાતની પ્રજાના કાન પાકી ગયા. બિલકુલ. કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ ચમરબંધીને. આજ સુધી કોઈ ચમરબંધી પકડાણું નથી. કોઈ પણ મગફળી કાંડથી માંડીને રાજકોટના સુધીના તમામ કાંડમાં નાની માછલીઓ જ ફસાણી છે. અને ગુજરાતની પ્રજાના દિલમાં આશંકા છે કે જો હાઈકોર્ટ કડક થઈને આખી મેટર નહીં ચલાવે તો જેટલા 7-8 જણા અંદર છે એને જવાબદાર ઠેરવી અને બાકીનું આખું પ્રકરણ પૂરું કરી દેવામાં આવશે. ઓકે દીપકભાઈ, આવું થશે કે પછી ન્યાય મળશે? હેમાંગભાઈની વિચારધારાથી જોવા જાઓ તો સ્પષ્ટપણે એવો મેસેજ મૂકવા માંગે છે કે અમને જ્યુડિશિયલ ઉપર ભરોસો નથી. હકીકતમાં આ ખોટી વસ્તુ છે. અને તમે જે દીક્ષિતભાઈ વાતચીત કરીને બહુ સ્પષ્ટ છે, આમાં પોલિટિકલ એંગલથી ન જોવાનું. આ એંગલ જ એવો છે કે જ્યાં ભાવાત્મક છે ત્યાં તમારે બધાએ ભેગા થઈને આનું સોલ્યુશન લેવું પડે. અને સેક્રેટરી વાળી વાતચીત આવી એ એટલા માટે આવી છે કે માત્ર કોઈ કમિશનર કરે તો પોતાના નગરપાલિકા પૂરતું કરે, સેક્રેટરી આવે તો તમામ નગરપાલિકાઓ આવી જાય, એટલા માટે આ સેક્રેટરીને કીધું નહીં કે બીજો કોઈ પછી પોલિટિકલ રીતે પણ સાહેબ અપેક્ષા એક જ છે કે આમાં ન્યાય મળે. તમામ મહેમાનો દીપકભાઈ, હાર્દિકભાઈ, ડોક્ટર વસાવાડા સાહેબ, આપ તમામ જોડાયા બદલ આપનો આભાર. અમે તો એ જ આશા રાખીએ છીએ સાહેબ કે બસ ન્યાય મળે,
ગુંજાઈશ એ ન્યાયની છે, કારણ કે મૃતકો એ મૃત્યુ પામી ચૂક્યા છે, એ સ્વર્ગ સિધાવી ચૂક્યા છે. આપણે બધા અહીંયા વાતો કરી રહ્યા છીએ અને વાત એટલા માટે કરી રહ્યા છે કે આગામી સમયમાં કોઈ વ્યક્તિએ પોતાનો જીવ એ દીક્ષિત આ રીતે ના ગુમાવે, એટલે એટલા માટે ન્યાયની માંગ કરી રહ્યા છીએ. અમારે રાજકારણ પણ નથી કરવું કે અમારે ખોટી ભાવનાઓ એટલે કે છોડીશું નહીં, તપાસ કરીશું, ચમરબંધીને નહીં છોડીએ. અમને સાહેબ, આ અમે ભાવનાઓમાં જે પણ દિવસે નથી આવવું. ઘટના બની ને ઘટના એ દિવસે અમે કહેતા હતા કે આ વખતે તમે સ્ટેટમેન્ટ ના આપતા કે અમે કોઈને છોડીશું નહીં. હા, તમે એવું સ્ટેટમેન્ટ ના આપતા કે અમે SIT ની રચના કરી છે. કારણ કે તમે એવું જ્યારે એક પણ બોલો છો શબ્દ ને ત્યારે જ વિશ્વાસ ઉડી જાય વિશ્વાસ છે. ઉડી જાય છે. અમે જે દિવસે કહેતું હતું કે જૂના કાગળોની સ્ક્રિપ્ટ ફરી બહાર આવી, અને સાહેબ આજે એવું થઈ રહ્યું છે. જોકે ભૂપેન્દ્રભાઈ પટેલે કિશન કોઈ પોલિટિકલ સ્ટેટમેન્ટ નથી આપી, બિલકુલ નહીં. એને ખરા દિલથી દુઃખ વ્યક્ત કર્યું છે, પણ સાહેબ કાર્યવાહી કરો દુઃખની સાથે. સાહેબ કેમ મોટા મગરમાં છો? સાહેબ મને ખબર નથી, પણ એક ટીવીમાં એક વાત આવે, સોશિયલ મીડિયામાં પણ વાત વાયરલ થઈ કે રાજુ ભાર્ગવે જવાબ દેવા જવા ના પાડી. સાહેબ કેમ ના પાડે રાજુ ભાર્ગવ? કેમ રાજુ ભાર્ગવના પેટમાં પાપ હતું? અને શું કામ રાજુ પાપ હોય તો ભાર્ગવ ના પડે, બાકી ખુલ્લી છાતીએ જ હવે ક્યાંક પૂછી લ્યો મને તમારે જે પૂછવું હોય, પણ આવી ગોળ ગોળ વાર્તાઓ તમે ના કરો. સિનિયર અધિકારી છે, જુનિયર અધિકારી છે, અરે સાહેબ અમારી ઓફિસનો પટ્ટાવાળો અમને કંઈક પૂછે ને તો અમે જવાબ દઈ દઈએ છે. તો તમારી રિસ્પોન્સિબિલિટી છે, તમે રાજકોટ પોલીસ કમિશનર હતા અને તમે જો જવાબ આપવાની વાત આ સાચી હોય ને કિશન, તો આ પણ એક ગુનો છે કે અને તપાસમાં સાહેબ પણ સહકાર નથી આપતા. 27 ના મોત પછી પણ તમારો આઈપીએસ વાળો એટીટ્યુડ નથી જાતો, IAS વાળા એટીટ્યુડ ન જાય. આઈએસ વાળો એટીટ્યુડ નથી જાતો. તમારા આટલા જ એટીટ્યુડ હતા ને તો મરે જ નહીં કોઈ. તો આટલા લોકો ત્યાં દેખાડવા જાવ તો તમારે આઈએસ attitude આ. આઈપીએસ વાળો એટીટ્યુડ રાખવાની જરૂર હતી. અરે રાજુ ભાર્ગવ સાહેબ જવાબ આપો ને, તમે નિર્દોષ છો તો. તે દિવસે ખુલ્લી છાતી આપો કિશન જવાબ. બીજે દિવસે રાજુ ભાર્ગવ સાહેબ બોલા ફાયર અધિકારીને કહી અને આને બચાવવા નીકળ્યા હતા. અને FIR અને સાહેબના સ્ટેટમેન્ટમાં વિસંગતતાઓ હતી. સાહેબ મને આજે પણ એ ગોજારી રાત નથી ભૂલાતી. એ આજ સમય હતો કે જ્યારે મૃત્યુના આંકડા વધી રહ્યા હતા અને અમારી આંખમાંથી ટપ 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 આંસુ વહી રહ્યા કિશન હતા. 5:30 વાગે ઘટના બહાર આવી ને ત્યારે એવી વાત આવી કે 2 લોકો મૃત્યુના સમાચાર. અને એ એ આંકડો 2 લોકોથી 27 પણ આપણા સુધી આટલા ઉકળી ગયા હતા. સાહેબ 27 સુધી પહોંચી ગયા ને તમારા હજી IAS IPS ના પાવર નથી હતા. સાહેબ ધૂળ ખાધી આ ધંધાએ ધૂળ ખાધી. આ ધંધો જ આપણે નતો કરવાનો. તમારે તો સીધી લીટીમાં આવી કે સાહેબ હું ગુનેગાર નથી, તમારે મને પૂછવું હોય પૂછી લ્યો. તમે આવી જાઓ. રાજ્યના મુખ્યમંત્રી મને સવાલ કરે, SIT ના વડા કરે કે અને કોઈ પણ એક સામાન્ય તમે- માણસ સવાલ તમે કરે. અત્યારે એમ કહો છો કે અમારી શું જવાબદારી? કેમ ભાઈ જવાબદારી નહીં? હોદ્દો શું ખાલી ઇનોવામાં ફરવા આપ્યો છે? બધી જ જવાબદારી છે તમારી. જો તમે હોદ્દો કઈ કિશન રિવોલ્વરના લાયસન્સોમાં સાઇન કરવા નતો નતો આપ્યો. આપ્યો. બધી જ આ ધંધા જવાબદારી કરવા તમારી હતું છે. નતા આપ્યા. બધી આજે જ પણ તમે જવાબદારી તપાસ કરો તમારી ને તો છે. રાજકોટમાંથી સૌથી વધુ રિવોલ્વરના લાયસન્સ નીકળે. અને લીકર લાયસન્સ પણ નીકળે. તો આ ધંધા કરવા તો હોદ્દા આપ્યા હતા. તમે જવાબ આપો એના માટે હોદ્દા આપવામાં આવ્યા હતા, પરંતુ કાર્યવાહી શું? તો આજે હાઈકોર્ટે પણ કહ્યું છે ને સાહેબ તમામ લોકોને કહું છું કે મોટા માછલાઓને ન છોડતા. અમે તો કહીએ છીએ કે નહીં છોડી અને- દેવું, આ પ્રકારે બરાડા પાડતા રહેવાના. કદાચ અમે એવું ઈચ્છીએ છીએ ક્યારેક આ કોકનું ઈમાન જાગશે કિશન. અને મોટી માછલીઓને પકડી લેશો ને તો ખૂબ ફાયદો એ થશે કે નીચેની માછલીઓ આપોઆપ સુધરી જશે. આ સુધારો એ આપોઆપ આવી જશે અને આવનારા સમયમાં આવા કોઈ પણ પ્રકારના કાંડ નહીં બને. દીક્ષિત કિશન આવા કાંડ ઘણી ઘણી મેં આપણે શરૂઆતમાં જ કાંડ ગણ્યા ને કે તમે સુરતનો તક્ષશિલા કાંડ લઈ લ્યો, તક્ષશિલા બાદ મોરબી કાંડ લઈ લ્યો, અમદાવાદ નો કાંડ તો બધા રિવરફ્રન્ટ વાળો કાંડ ભૂલી જ જાય છે, પણ આપણે યાદ કરાવે કે અમદાવાદમાં આ જ પ્રકારે ગેમ ઝોનમાં જ રાઈડ પડી હતી. યસ, બરાબર. ઈ ગેમ ઝોન વખતે સાહેબ કાંકરિયા. કાયદા બનાવી લીધા હોત ને કાંકરિયા વખતે તો આ ધંધો જ ન થાત. કોણ દર વખતે હવે તમે એ પ્રકારનું ચાલુ કર્યું કે બધી જ ગેમ ઝોન બંધ કરી દીધા, બધા ટ્યુશન ક્લાસ બંધ કરી દીધા, હોટલો બધા બંધ કરી દીધી. બધું બંધ કરી દીધું. શું પણ કરવા? સાહેબ, એ નાના માણસના હાવ શું કરવા ધંધા બંધ કરાવો? આ તમારે પછીનું બંધ નથી કરાવવાનું. તમારે કાયદાઓનું પાલન કરાવવાનું છે. તમારે નિયમોનું પાલન કરાવવાનું છે. શું કોઈ ગુનો કરે તો આપણે એને મોતની સજા આપીએ છીએ? નહીં ને. આપણે એને શું સજા આપીએ છીએ? કાયદાની સજા આપીએ છીએ. કોઈ પાસે ફાયર નથી, કોઈ પાસે NOC નથી તો એને બંધ ન કરાવાય સાહેબ. એની રોજી રોટીનો સવાલ છે, પણ તમે કેમ એને કાયદાનું ભાન નથી કરાવતા? અને તમને અત્યારે જ દેખાડું કે આ ગેરકાયદેસર હતું. એનો મતલબ કે કિશન ભાગ બટાઈથી ધંધો ચાલતો Yes. હતો.
એનું મતલબ કે ગેરકાયદેસર ચલાવવા વાળા હપ્તા XYZ જગ્યાએ પહોંચાડતા હતા કા અધિકારી કા પદ અધિકારી. ક્યાંક તો હપ્તા પૂરતા હશે તો જ આ ગેરકાયદેસર ધંધો ચાલુ હોય. બાકી તમે લાયસન્સ વગર બહાર નીકળો ને, અમારી ઓફિસ હાઈકોર્ટ પાસે છે, તમે બહાર નીકળો ને તરત ઓલા બ્લુ કપડા વાળા ભાઈ આવી જાય અને 50-100 રૂપિયા લઈને વયા જાય. બિલકુલ કિશન, આ લોહી ઉકાળા ચાલતા રહેવાના, પરંતુ રોજ આવા મુદ્દા જોવા માટે તમે ગુજરાત ફર્સ્ટ જોતા રહેજો. જોતા રહેશો. હાલ અમને રજા આપશો.